ભગવાન સ્વામિનારાયણ 10 વર્ષની ઉંમરે એમણે હિન્દુ ધર્મના ગ્રંથોનો અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. આ શબ્દો હું બોલ્યો એનાથી કંઈ બહુ સમજાશે નહીં, પણ તમારામાંના કેટલાક જાણતા હશો કે 10 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાન કાશી ગયા હતા. એમના પિતા ધર્મપિતા સાથે હતા અને ત્યાં આવા વિદ્વાનો ધર્મ વિષયક એની ચર્ચા સભા હતી. અત્યારની આપણી સભા છે પ્રવચન સભા કહેવાય. એટલે હું બોલું છું ને આપ સાંભળો છો, વાર્તાલાપ કંઈ થતો નથી. પછી જેની જે સભામાં બેઠા છે એ કોઈ સામાન્ય માણસો બેઠા નથી. જેણે ધર્મગ્રંથોનો આવો અભ્યાસ કર્યો છે એની સામે વાત કરવાની છે. એટલે એટલે ધારો કે વાત કરે પછી એ પ્રશ્ન પૂછે. એ ચર્ચા સભાની અંદર એમણે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું. આ શું મત શું છે તમારામાંથી બહુ ઓછા જાણતા છે. બધા મત ચાલે છે: દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, અચિંત્ય ભેદાભેદ. આ મને ખબર નથી, પણ આ બધું છે. આપણા સંતો અમુક ભણ્યા છે, પણ એની ચર્ચા નથી કરતા આપણે અત્યારે. એ સભાની અંદર 10 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈતનું પ્રતિપાદન કર્યું. કઈ પ્રકારની બુદ્ધિ હશે? તમે ભગવાન છે વાત જવા દો, સર્વોપરીની વાત પછી. એમને એમ વિચાર કરો, પછી સહેજ આગળ જાઓ. આ બધું વિચારવાનું છે. તમે બધા સભામાં આવો છો એ સારું કરો છો, કારણ કે મને મુંબઈની મુશ્કેલીની થોડી ઘણી ખબર છે. પણ થોડુંક વિશેષ આ બધું કરો ને તો જુદું થાય. તો આ વાત મેં તમને કરી, ઘણા જાણતા છે. વારંવાર વિચાર કરો. અમુક વસ્તુઓ વારંવાર કરવી પડે, જેટલી તમારી અનુકૂળતા હોય. અનુકૂળતા હોય છે. દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે એ તમે જુઓ કઈ રીતે સમયનો ઉપયોગ કરે છે. તમે કદાચ ગાંધીજીની વાત સાંભળી હશે. ગાંધીજીને અમુક સમયે અમુક વ્યક્તિઓ મળવા માટે આવે, તો એક વ્યક્તિ મળી રહે, પછી એ ઊભા થઈને જાય અને બીજી વ્યક્તિ આવે, તો કદાચ અડધી મિનિટ થાય કે થોડું ઓછું વધતું થતું હોય. એ દરમિયાન શું કરવું એ ગાંધીજી વિચારી રાખતા. જેટલા આગળ વધ્યા છે. હું મેડિકલ કોલેજમાં હતો ત્યારે મારા કરતાં આગળ એક ડૉક્ટર PM દલાલ હતા. જ્યારે ફર્સ્ટ MBBSમાં દાખલ થયા ત્યારે જસ્ટ પાસ થાય એવા વિદ્યાર્થી હતા. એટલે ફર્સ્ટ MBBS પાસ થઈ ગયા. પહેલાં મનમાં હતું કે મારે ખાલી પાસ નથી થવું, તમારા મનમાં હોવું જોઈએ, દરેકના મનમાં હોવું જોઈએ. બધા કંઈ અભ્યાસ નથી કરતા, પણ આ વાત તમે તારા બાળકો ન નાખી શકો? નાખો, તમે પ્રેક્ટિકલ કરો. તો આ ડૉક્ટર PM દલાલ ફર્સ્ટ MBBS જસ્ટ પાસ.
ફાઇનલ MBBS, just pass. અરે સેકન્ડ MBBS, ફાઇનલ MBBS, મેડિસિનમાં ગોલ્ડ મેડલ. અમારી કોલેજમાં તે 3 જ કોલેજ હતી, 3 ગોલ્ડ મેડલ અમારી કોલેજમાં. એક આ PM દલાલ, બીજા એક ડૉક્ટર AS નારાયણ હતા, ત્રીજા એક ડૉક્ટર હસમુખભાઈ કામદાર, જે આપણા જૂના મદીના સત્સંગી હતા, યુનિવર્સિટી જોઈ રહી, કારણ કે અમારી કોલેજનો 3જો નંબર ગણાતો. પણ પછી જ્યારે MD કરતા હતા ત્યારે મારે થોડો સમય હોસ્ટેલમાં એક જ ફ્લોર ઉપર રહેવાનું થયેલું. એક બાજુ એ બ્રશ કરતા હતા, હું બ્રશ કરતો હતો. તો બ્રશ તો કરવાનું જ હોય છે. હવે ફેર પડ્યો. જુઓ, જે સ્વામી ભગવાને કહ્યું છે કે નાતા અને ધોતા, હાલતા ને ચાલતા, બેસતા ને ઉઠતા, શુભ અને અશુભ સર્વક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. અત્યારે તો ઘણી સગવડ થઈ ગઈ, ટેપ રેકોર્ડિંગ આવી ગયા. તો તમે ટોયલેટ ગયા હો તો ટેપ રેકોર્ડિંગ લઈ લો, તો એ વાગ્યા કરે, પ્રવચન સંભળાય. આ તમે અત્યારે આવ્યા, કેટલાક ટ્રેનમાં આવ્યા હશે, કેટલાક કારમાં આવ્યા હશે, રેકોર્ડિંગ મૂકી દો. આ બધું પ્રેક્ટિકલ સમય પ્રમાણે વિજ્ઞાન આગળ વધ્યું છે તો ઉપયોગ કરો ને. તો સ્વામીએ ભગવાને આ વાત કરી છે. તો ભૌતિક માર્ગમાં જે લોકો આગળ વધ્યા છે, થોડી આવી વાતો જાણો. તમે તારા દીકરીઓને કહો, એ વાંચે. તો આ PM દલાલ પછી મનન કરતાં કરતાં કોઈક વાત યાદ ના આવે ત્યારે બારી ઉપર જે વિષયનું મનન કરતા હોય એની અમુક શોર્ટ નોટ બનાવેલી, ટૂંકમાં મુદ્દાઓ, એને આધારે બધું યાદ રહે. એકવાર રિફર કરવા લાગ્યા ત્યારે મને ખબર પડી કે આ કંઈ મનન કરે છે. પણ બીજી એક વાત જે સ્વામી ભગવાને કહી છે એણે અભ્યાસમાં એપ્લાય કરી. એક વારે ટોયલેટમાંથી બહાર નીકળ્યા અને મારે ટોયલેટમાં જવાનું હતું. આપણને આશ્ચર્ય થાય, એના હાથમાં દાઢીનો સામાન હતો. તો મેં એમને પૂછ્યું, મેં કહું દાઢીનો સામાન? એમણે બહુ નમ્રતાથી કહ્યું, હું દાઢી ટોયલેટમાં જ કરી લઉં છું. એક કામમાં 2 કામ. આ ખાતા ને પીતા, તેને ખાતા ને પીતા એ સત્સંગ કરવો નહીં, અભ્યાસ કરવો. બસના સ્ટેન્ડ ઉપર વાંચતો હોય અથવા મનન કરતો હોય, બસમાં બેઠો હોય અને સ્મૂધ રોડ ઉપર જતી હોય તો વાંચતો હોય, તો મનન કરતો હોય. કોઈની સાથે બિનજરૂરી વાત નહીં કરવાની. ક્રિકેટમાં કેટલા રન થયા, કોણ જીત્યું? હવે કદાચ કોઈ જીત્યો હોય તો એના સિદ્ધાંત હોય તો જાણો, એની ના નથી. કેટલી ક્રિકેટની મેચ જોશો? તો એક જ ક્રિકેટ છે? વોલીબોલે છે, ફૂટબોલે છે, જાત જાતનું છે, મને બધી ખબર નથી. કેટલું જોશો? તો શું જોઈને શું કરવાનું? ન જોવું પણ નથી કહેતો, પણ થોડો સિદ્ધાંત જાણી લો. તમે જુઓ છો પણ સિદ્ધાંત નથી જાણતા. તમે બધાએ, લગભગ બધાએ સચિન તેંડુલકરને રમતા જોયા હશે.
પણ એ ક્રિકેટના ક્ષેત્રમાં આગળ વધ્યા, એના સિદ્ધાંતો જાણતા હોય તો હાથ ઊંચો કરો. થોડાક છે એ જાણો ને. મેં ક્રિકેટ સચિન તેંડુલકર રમતા નથી જોયા, પણ એના સિદ્ધાંતો હું જાણું છું, જે આપણને બધાને એપ્લાય થાય. એણે કહ્યું, ઈટ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ડ્રીમ ક્રિકેટ, આઈ થિંક ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ. જે કહ્યું તો વિચારવાની બાબત છે. બધું એપ્લાય ના થાય આપણને. તમારે ક્રિકેટમાં, હું તો કહું છું કે ક્રિકેટમાં જ આગળ વધો, બીજી માથાકૂટ જવા દો. પેલો યુવરાજ સિંહ ક્રિકેટમાં આગળ વધ્યો, 6 છગ્ગા માર્યા, બેટ બીજાનું, રહેવાની વ્યવસ્થા ત્રીજો કરે, જમવાની પાછો બીજો કરે, પાછું ટ્રાન્સફર બીજો કરે, બેટ અને ગ્રાઉન્ડ ઉપર જવાનો. એ 6 છગ્ગા માર્યા. હવે ક્રિકેટમાં કેટલા પૈસા મળ્યા મને ખબર નથી, પણ એના બેટની હરાજી થઈ. લે, પ્રસાદીનું 1 કરોડ રૂપિયા આમ ગયું. તો જ્યાં લીધું છે ને રોજ આમ સચિન અરે પેલા યુવરાજસિંહ બાપ્પા દાખલો લેવાનો છે. પણ કેમ આગળ બધા મને સિદ્ધાંત ખબર નથી યુવરાજસિંહનો. તમે હમણાં સાંભળ્યું હશે, એક 13 વર્ષનો છોકરો, નામ ભૂલી ગયો છું, વૈભવ, 13 વર્ષની ઉંમરે ક્રિકેટમાં આગળ વધ્યો. એને હમણાં કંઈક કોક ટીમમાં લીધા, શું બધું ખબર નથી, 3 કરોડ રૂપિયા. આખી જિંદગી કૂટીને મરી જાય તો એ 3 કરોડ ભેગા થતા નથી. તમારામાંથી 3 કરોડ કેટલા પાસે છે? 13 વર્ષનો છોકરો. જાણો છો બધા? આવું થોડું જાણો, પછી તમે એમાંથી સિદ્ધાંત શીખવાનો. હવે એના જીવન વિશે થોડું જાણવું જોઈએ. જુદા જુદા ક્ષેત્રમાં ભલે ડાયરેક્ટ સીધું એપ્લાય ના થાય. તમે બધા એક વાક્ય સાંભળ્યું હશે કે ટાઈમ ઇઝ મની, પણ આપણા સંતો ઉમેરે છે વાક્ય ટાઈમ ઇઝ મોર ધેન મની. તમારી પાસે ધારો કે કદાચ 10,000 રૂપિયા હોય અને કંઈક ચોરાઈ ગયા, તો તમે બીજા મહેનત કરી 10,000 કમાઈ શકો, પણ જે ટાઈમ ગયો એ તો મેળવી શકો છો. ટાઈમ ઇઝ ગોન ફોર ગોડ, જે ગોન ફોર એવર. એમાં તમે શું કર્યું? મારે તમને પ્રશ્ન છે કે તમે ઘેરથી આવ્યા, કોઈક ટ્રેનમાં આવ્યા છે, શું કર્યું? તો વારંવાર વિચાર કરો, ટેવ પાડવી પડે. આ ઓછી પ્રેક્ટિસ કરે છે. મેં ક્રિકેટની પ્રેક્ટિસ કરતા જોયા છે કોલકાતામાં. અમે જ્યાં ઉતર્યા હતા એની રોડની સામે જ આવા ક્રિકેટની પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ હતું, બધા આવતા હતા. મારા વાલા ક્રિકેટની પ્રેક્ટિસ કરે. પછી બીજો એક વિડીયો જોયો, એમાં એક જણો ક્રિકેટની પ્રેક્ટિસ કરે એકલો જ. તો કે એમાં મશીન આવે છે, એમાંથી બોલ વારાફરતી ઓટોમેટિક અમુક રીતે આવે અને ચારે બાજુ નેટ હોય અને એને ફટકા મારવાના. બીજો બોલર ક્યાંથી લાવવો? તો મશીન લાયા. એ રીતે કરે. હું તમને નથી કહેતો કે તમે આ જ કરો, અને કોઈક એવા તમારામાં હોય તો એ કરો ને. આ દુકાન ખોલવી ને આ બધી માથાકૂટ,
વ્યંગ હોય તો અને રસ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસે આવી ઉચ્ચ સિદ્ધિ મેળવી હોય તેના સિદ્ધાંતો જાણો. સિદ્ધાંત એક જ સરખા આવશે. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના આશીષ છીએ અને ભગવાન બોલીએ છીએ, પણ તમને એમ કહેવામાં આવે કે સ્વામિનારાયણ ભગવાન વિશે 5 મિનિટ વાત કરો. જાહેરમાં તો બીક લાગે, માઇક ઉપર પબ્લિક જુએ તો, પણ એમને વાત કરવાની હોય શું વાત કરો? પણ ના કંઈ હોય તો કરવાની, એ આદેશ છે. કહેવાનું ના હોય મેં જોયેલું છે. તમે જરા જુઓ, તમે સભામાં આવો છો એ સારું કરો છો, પણ આ બધું થઈ શકે છે. એટલે બહાર જવાની વાત જવા દો. તમે તમારા દીકરા દીકરીઓને ના કરી શકો? આપણા સત્સંગમાં કર્યું છે. પાછું એ થોડું જાણો, 5-5 વર્ષના બાળકો આપણે ત્યાં BAPSમાં આ સત્સંગ દીક્ષા ગ્રંથ આખો મોડે છે. પરોક્ષની એક વાત કરું તમને. રાજકોટમાં એક બાળક ઉત્તમ મારું, હવે એની વિગત મને છાપાનું કટિંગ મળેલું. આ બાળકનો જન્મ થયો સંપૂર્ણ અંધ. એ તો બરાબર છે, પણ એના શરીરમાં જુદી જુદી પ્રકારની 11 ખામી હતી. રાજકોટના ડૉક્ટરોએ કહ્યું કે આને જીવવાનો કોઈ અર્થ નથી. તમે જો રજા આપો તો એક આખો મારો મેડિકલ પ્રોસિજર છે કે એની રાજકોટ મેડિકલ કાઉન્સિલમાં ડિસ્કસ થાય. એ પાસ કરે, ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જાય. એ પાસ કરે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં જાય. એ પાસ કરે તો ભારતના પ્રેસિડેન્ટ પાસે જાય કે ભાઈ આને જીવવાનો કોઈ અર્થ નથી, અમે નિર્ણય કરી છે, આપ રજા આપો તો પછી એક્શન લઈએ. આ એક પ્રોસિજરની વાત કરી. આ ઉત્તમ મારું એના માતા પિતાએ ના પાડી કે ભગવાને અમને જે આપ્યો છે એ અમે તૈયાર કરશું. આપણી આંખ ખોલી નાખે, તમારી તો નહીં પણ અમારી ખોલી નાખે. એની 11 વર્ષની ઉંમરમાં 11 ઓપરેશન થયા છે. હવેની જાણજો તમે. એને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. એ ઉત્તમ મારું એને ગીતા તો મોડે છે જ, 10 ઉપનિષદ મોડે છે. તમે તો ઉપનિષદનો ગ્રંથ કદાચ નહીં જોયો હોય, અને ઘણાને ઉપનિષદ જેવો ગ્રંથ છે એ શબ્દ કદાચ આજે પહેલી વાર સાંભળતા હશે. સંગીતના 150 રાગ આવડે છે. મને 2 કે 3 રાગ સિવાયના નામ ગાઈ તો શકતો જ નથી હું, પણ નામ ખબર નથી. અને 150 રાગ આવડે છે. તો રાજકોટની આવી રવિવારની સભા હતી મોટી, એમાં બોલાયો હતો. એના પિતાશ્રી આવ્યા અને અપૂર્વમુનિ સ્વામી માઇક ઉપરથી એને પ્રશ્ન પૂછે કે 10મા અધ્યાયનો 15મો શ્લોક બોલો, 1 સેકન્ડનો વિલંબ નહીં. પછી કોઈ શ્લોકનો પહેલો શબ્દ બોલે, આખો શ્લોક બોલી જાય. પછી 150 રાગ. બધા રાગ તો કંઈ ગાવાનો સમય નહોતો, પણ કે આ રાગ એ રાગમાં ગાય. હા, પબ્લિક તો કંઈ સમજે નહીં, પણ તમારા મને સંગીત જાણતા હોય સમજી જાય. 10 ઉપનિષદ મોડે. પછી પાછળથી હમણાં મળ્યો હતો. અત્યારે MA થઈ ગયો છે, હવે PhD કરે છે. જરા જાણો, આવી વાતો જાણો. તમારે કે આવી તકલીફ ના હોય, પણ તમારે કંઈક તો તકલીફ હોય
તકલીફમાં લોકોએ કામ કર્યા છે જુદી જુદી પ્રકારે. હવે ન્યૂઝીલેન્ડમાં એક શહેર છે ક્રાઇસ્ટ ચર્ચ, ત્યાં આપણું મંદિર પણ છે. ત્યાંના એક ભાઈ, નામ ભૂલી ગયો છું, હવે એને ગમે તે કોઈ કારણસર એના બંને પગ ઢીચણ નીચેથી કાપી નાખ્યા છે. એ લાકડાના પગ સાથે હિમાલયમાં એવરેસ્ટ ઉપર જઈ આવ્યા. આ સમાચાર મને મળ્યા એટલે મેં ન્યૂઝીલેન્ડ જણાવ્યું અને એ લોકો એની તપાસ કરી, બરાબર નીકળ્યું. કારણ કે ક્રાઇસ્ટ ચર્ચમાં આપણું મંદિર પણ છે. પછી પેલું આપણું મેઇન સેન્ટર કયું, પેલું મુખ્ય છે, પણ નામ યાદ આવશે, એમાં હવે હોલનું ઉદ્ઘાટન હતું, એને બોલાયા હતા. હમણાં હું ન્યૂઝીલેન્ડ ગયો એટલે મેં એને ફોન કર્યો. મેં કહું મેં તમારી આ વાત જાણી છે અને આ એનું હોલનું ઉદ્ઘાટન તમે કરેલું, તો મારે મળવાની ઈચ્છા છે કે મને ટાઈમ નથી એટલે માફ કરજો, હું નહીં આવી શકું. અરે બીજી આંખ ખોલી નાખે એવી વાત. આ કંઈ બધું પરીક્ષામાં પૂછાતું નથી, આવું જાણો ને તો પૂછાય. જર્મનીનો એરિક, ટોટલ બ્લાઇન્ડ ફ્રોમ બર્થ, હિમાલયમાં એવરેસ્ટ ઉપર જઈ આવ્યો. એની બધું આખું રકાણ છે. જરા વિચાર તો કરો, એમને એવરેસ્ટ ઉપર જવું. એ જૂનાગઢમાં એક આશીષ માકડ છે, એનું છાપાનું કટિંગ વાંચેલું. જન્મથી અંધ છે, ટોટલ બ્લાઇન્ડ ફ્રોમ બર્થ. પહેલે ટ્રાયલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, દર વર્ષે 2 વખત ગિરનાર ચડે. હવે મોટી ઉંમર થઈ છે, અત્યારે કદાચ નહીં ચડતો, એ મેં પૂછ્યું નથી, કારણ કે ત્યાર પછી મને મળેલો છે, હમણાં એ મળ્યો હતો. એની ઓફિસમાં 20 માણસ કામ કરે છે, 10 કોઓપરેટિવ બેંકનો ચેરમેન છે. તમે આવી વસ્તુ જાણો, સીધી તમને લાગુ પડતી નથી, પણ તમને આ લોકો કઈ રીતે બધા આગળ વધ્યા છે, જુદા જુદા ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધ્યા હોય. આપણે ધાર્મિક ક્ષેત્રની બેઠા છે, તો એમાં જુઓ તમે, આ તમે વાત બધી કરીએ કઈ રીતે કાર્ય કરે છે. તમારામાંથી જેણે ફાધર વોલેસનું નામ સાંભળ્યું હોય એ હાથ ઊંચો કરો. હું મળેલો છું. ફાધર વોલેસ યુરોપના એક દેશના છે, કયા દેશનો ભૂલી ગયો છું. એનું મિશન ક્રિશ્ચિયાનિટી. આઈ એમ બોર્ન ફોર ક્રિશ્ચિયાનિટી. સારામાં સારું ભણ્યા, ભણાવી શકે એવું ભણ્યા, ભારત આવ્યા અને ઘણું કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે, મેથેમેટિક્સના પ્રોફેસર હતા અને પ્રોફેસર તરીકે જોડાયા. મિશન ક્રિશ્ચિયાનિટી એના વિદ્યાર્થીઓને કહી રાખેલું કે તમને જો અનુકૂળ હોય તો હું તમારે ઘેર આવું, જો તમને વધારે અનુકૂળ હોય અને તમે જમાડો તો જમીશ, અને જો વધારે અનુકૂળ હોય તો રાત રહીશ. કેટલા બધાને ત્યાં અમદાવાદમાં રહે. અને ભાઈઓ, એણે ગુજરાતીમાં લખાણ કર્યું છે. કોઈ લેખ એના વાંચ્યા છે? વાંચ્યા હોય તો હાથ ઊંચા કરો, થોડું લખાણ. મેં વાંચ્યું છે. અરે ગુજરાતી લેખકો પાછા પડી જાય. પછી તો પ્રોફેસર તરીકે રિટાયર થયા. રિટાયર થવાનું જ નથી, જિંદગીમાં રિટાયર થવાનું લખ્યું જ નથી.
એ આપણો આદિવાસી વિસ્તાર, આપેલું આપણું 4 સંતો રહે છે ને, ઉકઈ આજુબાજુ આદિવાસી વિસ્તાર છે. ગામડે ગામડે સાયકલ લઈને ફરે છે. હમણાં ધામમાં ગયા, એની આખી વિગત છાપાનું કટિંગ આવ્યું હતું. ગામડે સાયકલ લઈ. થોડું આવું જાણો, થોડું જાગો. આ બધું જાગવાનું છે. તમે એમ માનો છો કે મારો બાળક સ્કૂલમાં જઈને ભણે, આપણે ના પાડતા નથી, પણ મનોવૈજ્ઞાનિકો કહે છે કે બાળકના ઘડતરનો પાયો, ફાઉન્ડેશન 2.5 વર્ષમાં નંખાય છે. 2.5 વર્ષ સુધી બાળક ક્યાં રહે છે? પણ આપણા ઋષિમુનિ તો આગળ ગયા છે, અત્યારે લોકો આગળ જતા જાય છે. બાળકના ઘડતરનો પાયો, બાળક એની માતાના ગર્ભમાં હોય ત્યારથી નંખાય છે. એ આપણા ઋષિમુનિએ વર્ષો પહેલાં કહ્યું છે. હવે અત્યારે બધા માનતા થયા છે. એક ચિંતકે કહ્યું કે બાળકના ઘડતરનો પાયો એના જન્મ પહેલાં 100 વર્ષ પહેલાં નંખાય. 100 વર્ષ પહેલાં. એટલે એ અત્યારે સંસ્કાર નાખ્યા, એ પાછો ધામમાં ગયો, પાછો ફરી જન્મ્યો. 100 વર્ષમાં તો 2 જન્મ થઈ જાય કદાચ. આવી થોડી વાતો જાણો, જરા એપ્લાય કરો. વચન ખાલી સાંભળવાથી કામ થતું નથી. પાંડવો અને કૌરવો બધા ગુરુજી પાસે ભણતા હતા. પછી પહેલે જ દિવસે લેસન આપ્યું, સત્યમ વદ. બે જ શબ્દ કે પાઠ પૂરો. હવે કાલે આવો ને ત્યારે પાઠ પાકો કહીને આવજો. પાકો ન હોય તો નહીં આવવાનું. બીજી દિવસ બધા આવી ગયા. 5 પાંડવો ને 100 કૌરવો બધા. ગુરુજી આમ જોયું બધા કે યુધિષ્ઠિર નહોતા. એટલે ભીમને પૂછ્યું કે મોટા ભાઈ કેમ નથી આવ્યા? એ ખબર નહીં. કે માદા હતા કે ના? નાસ્તો તો સવારે સાથે જ કર્યો. કે મહેમાન આવવાના હતા કે ખ્યાલ નથી. એ તપાસ કરો, જાઓ. તે ભીમ ગયો અને કહ્યું કે ગુરુજી પૂછાયું છે કે કેમ નથી આવ્યા? કે ગુરુજીને કહેજો કે આપણે કહ્યું હતું કે પાઠ પાકો થાય પછી આવે. તે પાકો નથી થયો. તે ભીમ હસ્યો, આમ પાછો મનમાં હસ્યો, કારણ કે પછી મોટા ભાઈ મર્યાદા હતી. વિચાર કર, હું છેલ્લેથી પહેલો નંબર લાવવાવાળો અને મને મોડે, અને આ ગોલ્ડ મેડલિસ્ટ. પછી આવીને ત્યાં ગુરુજીની વાત કરી કે મોટા ભાઈ એમ કહે છે કે પાઠ પાકો નથી થયો. તો બધા હી કરવા લાગ્યા. ગુરુજી આ વાત કરવા જ રહ્યા કે એમને બોલો પાઠ પાકો ના થયો તોય. યુધિષ્ઠિર આવ્યા. એ કેમ નહોતા આવ્યા? ગુરુજી આપે કહ્યું કે પાઠ પાકો થાય તો આવજો. તે પાઠ પાકો થયો નથી. કે આ બધાને થઈ ગયો છે કે એમને થયો છે? મન નથી થયો. કેમ નથી થયો? આપે કહ્યા પછી કેટલી વાર ખોટું બોલ્યો. આ વાતો કરવાની નથી. ભલે ભૂલ થાય, પણ તમારી ભૂલ કોણ કહેશે? અમુક દેખાય, બધી દેખાય, અંદર દેખાય. હવે તમે લગભગ બધા મોબાઈલ વાપરતા હશો. તે મોબાઈલમાં તમે જે જીવો છો એ બધું તમને જીવનમાં આગળ લઈ જાય એવું છે. તમારા વ્યવસાયમાં આગળ લઈ જાય હોય તો બરાબર, એનો વાંધો નથી.
તમે કદાચ ક્રિકેટની મેચ થોડી જુઓ તો એના પ્રિન્સિપલ જાણો છો? કાંઈ નહીં. તો કેટલી મેચો જોશો? તો પ્રિન્સિપલ જાણો ને. શું? રિલેક્સ. વોટ રિલેક્સ? તમે ભગવાનનું સ્મરણ કરો, મોટું રિલેક્સેશન છે. યોગીજી મહારાજ શું હતું એમની પાસે? ઠેઠ સમય ભગવાનના વખતથી લો. આ ભગતજી મહારાજ આજે બધાની પૂજામાં આવી ગયા, આ બેઠા. એના પ્રાગટ્યસ્થળ મંદિર છે. પહેલાં સામાન્ય હતું, અત્યારે મંદિર સુધારીને થોડી જગ્યા પાછળથી ખરીદીને સરસ બનાવી પ્રાગટ્યસ્થળ, પણ ગીચ એરિયા છે. પણ એમનું સમાધિ સ્થાન, તમે સમાધિ સ્થાન પર ગયા હશો, ના ગયા હોય તો અનુકૂળ થાય ત્યારે જજો. તમને સમાધિ સિવાય કાંઈ ના થાય. તમે અમેરિકા ભૂલી જાઓ એવું સ્થાન બન્યું છે, એવો બગીચો. અરે નાના બાળકોને રમવા માટેના હિંચકા ને બધું લ્યો. અને હવે ભગવાને, પહેલાં નાનું મંદિર હતું, હવે ત્યાં આગળ ડેમ બને છે, એટલે બધી પાણીની બધી છૂટ થશે, બધું આગળ વધશે. અને હાઈવે જાય છે, 3 ગાડી જાય ને 3 ગાડી આવે. એમાં શિખરબદ્ધ મંદિર છે, 10 સંતો રહે છે. પરમ પૂજ્ય મહંત સ્વામીને હું વલ્લભ વિદ્યાનગરમાં ફર્સ્ટ યર સાયન્સ, અમારું ફર્સ્ટ યર હતું, મેટ્રિક કહેવાતું, પછી ફર્સ્ટ યર સાયન્સ આવે, 2 વર્ષ સાથે હતા. અમારા પ્રિન્સિપાલ હતા ડૉક્ટર NM શાહ. ડૉક્ટર એટલે મેડિકલ ડૉક્ટર નહોતા, ડૉક્ટરેટ થયા હતા. એ જમાનામાં ઇંગ્લેન્ડ ગયેલા. એને પ્રશ્ન પૂછવામાં આવ્યો એકવાર કે તમે આવી ઉચ્ચ સિદ્ધિને મેળવી એનું રહસ્ય શું? સાંભળો અને તમારા બાળકોને જગાડો. એમણે કહ્યું 18 hours a day, 18 hours a day for 20 years, no vacation, no holiday, no Sunday. ત્યાંની રાણીએ, તે વખત આપણે ભણનારા ઓછા હતા આવા, અને ગયા હોય કોઈ સામાન્ય હોય નહીં. અત્યારે તો બ્લડ રિલેશનમાં જાય છે, એમાં ફરવા જાય છે, તે ફરવા નથી. તે વખતે આ તો રાણીએ પાર્ટી આપેલી, એમાં આવા જે બધા, અને આપણા ગયેલા હોય તો ઘેટા તો હોય નહીં, બધા સામાન્ય એ પાર્ટીમાં ગયા હતા. વાય શુડ આઈ વેસ્ટ માય ટાઈમ? મારે પાર્ટીમાં કરવાનું છું. આવી કેટલીક વાતો જુદા જુદા ક્ષેત્રમાં હોય, અધ્યાત્મ ક્ષેત્રમાં હોય. શ્રીમદ ભાગવતમાં પહેલું આખ્યાન કોનું છે? તમારામાંથી જેને ખબર હોય આ ઊંચો કરો. એકાદ જણા છે, ધ્રુવજીનું છે. બધા ધ્રુવજીનું નામ જાણે છે. ધ્રુવજી એટલે એના પિતા, એના પિતાને 2 પત્ની હતા. એમાં એક સુરુચિ અને બીજી સુનીતિ. તે સુરુચિ જરા માનીતી હતી અને સુનીતિ અમાનીતી હતી. તે સુરુચિનો દીકરો નાનો હતો, તો એના પિતાને ખોરામાં બેઠો હતો, અને આ સુનીતિ, એનો દીકરો આ ધ્રુવ, એ ખોરામાં બેસવા ગયો. પેલો નારાયણ જોયો એટલે પેલી સુરુચિએ ના પાડી. આ રાજાની રાણી આ ધંધા કરે છે, એટલે તારા ખોરામાં ના બેહાડ તો વાંધો નહીં, પણ એના બાપના ખોરામાં તારે શું વાંધો છે? આ ઈર્ષ્યા.
દેખાતી નથી કે આ વાયરસ ક્યાં દેખાય? આ કબારા તોડી નાખે છે ને, આ વાયરસોને કબારા તોડ્યા ને બધાને. તે એને બીજો રડવા લાગ્યો. એની માતા કે કેમ રડે છે? કે મારે પિતાજીને ખોરામાં બેસવું છે. ના પાડે બા ના પાડે. એ તો બા જ કહેતો હતો. એ કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, ભગવાનના ખોરામાં બેસી ગયા. કોઈ કથા કરી નથી, કોઈ મંદિર નથી, કોઈ મૂર્તિ નથી. 5 વર્ષનો ધ્રુવજી જંગલમાં ગયો. વિચાર કરો ભાઈઓ, તમે એકલા ઘરમાં 5 દિવસ રહી જુઓ. એ રહી તો જુઓ. એ પ્રેક્ટિસ કરે છે કેટલાક તો, અમુક એટલા રહેવાની આ બધી. પણ આ તો કહેવાની વાત શું છે કે આવું થોડું જાણો. લોકોએ ભગવાન ભજ્યા છે, એની વાત આવે છે. આપણે સભા કરીએ છીએ, અઠવાડિક સભા, આ રવિવારની સભા. યોગીજી મારા તે વખતે બોલેલા, વર્ષો પહેલાં કેટલી વાર બોલતા કે 25,000 રૂપિયાનો નફો એ જતો કરવો પડે તો એ જતો કરીને પણ આ રવિવારની સભા કરવી. તમારામાંથી કેટલા કે સાંભળ્યું હશે, પણ બાપા જોગી મહારાજ બોલ્યા છે. હવે ધારો કે 50ની સાલમાં બોલ્યા હોય, કારણ કે 53ની સાલમાં તો હું યોગમાં આવ્યો, એ પહેલાં બોલ્યા હશે. તો 25,000નો નફો એ વખતનો તેનું કેલ્ક્યુલેશન કર્યું છે. જૂનો જે ભાવ હતો 67નો અને પછી અત્યારનો ભાવ કાઢ્યો છે. તો અત્યારનો ભાવ કાઢે તો આપણી જે સભા થાય છે એમાં અત્યારે જે સોનાનો ભાવ છે એમાં 2.5 કરોડ રૂપિયા થાય. એટલે આજે બોલવું હોય તેવું બોલવાનું કે 2.5 કરોડનો નફો થતો હોય તો એ જતો કરીને પણ રવિવારની સભા કરવી. વાક્ય બદલવું પડે ને ભાઈ. તમારે કોઈ અંગ્રેજ જોડે વાત કરવી હોય તો અંગ્રેજીમાં કરવી પડે ને. નાના બાળક જોડે વાત કરવી હોય તો એની ભાષામાં વાત કરવી પડે. એમ બધું વિચારવું પડે. તમે નથી વિચાર્યું એવું નહીં, તમે ઘણું વિચાર્યું છે. અહીંયા પહેલાં અમને દીક્ષા આપીને પછી અમે કાંદિવલીમાં, એ પહેલાં તો દીક્ષા આપવાની હતી, પહેલાં તો કોઠારી સ્વામી, પછી આપણા સિદ્ધેશ્વર સ્વામી, એ બધા યુવકમાં હતા પણ સાધક જેવા બનાવ્યા હતા. પછી નિરંજન સ્વામી, પછી અનુપમ ભગત અને બધા 5-6 જણા હતા, વિવેક સાગર સ્વામીને બધા. હવે કોઠારી સ્વામી અને વિવેક સાગર સ્વામી આ બે વિજીટી એમાં ભણતા. અને કોઠારી સ્વામી એ ત્યાં કડીમાં ભણતા, કડી બોર્ડિંગમાં. તો કડી બોર્ડિંગમાં હું ગયેલો છું. એ લોકોનો નિયમ કોમ્પ્લેક્સથી બહાર કોઈએ જવાનું નહીં, એકદમ સ્ટ્રિક્ટ. એના સગાવાલા મહિને 1 વાર મળવા દે અને અમુક ટાઈમથી વધારે નહીં. તો કોઠારી સ્વામી એમણે પેલા રેક્ટરને વિનંતી કરી કે મારે દર્શનનો નિયમ છે તો મને રજા મળે કે તમને રજા. કોઠારી સ્વામી બોર્ડિંગમાંથી નીકળે અને સ્કૂલમાંથી ત્યાંથી અને મંદિરે આવે, આડાવરી ક્યાંય ડાફોરિયા મારવા નહીં. નીચે કંઈ પથ્થરો આવે, ખાડો આવે એ જોવાનું, બીજું કાંઈ નહીં. મંદિર દર્શન પાછા. આટલો એના શિક્ષકને વિશ્વાસ. પાછા ક્રિકેટના ટીમના, અરે ક્રિકેટ આવડે છે, ખોખોના ટીમના કેપ્ટન હતા.
અને એક વખત કંઈક પડ્યા એટલે ફ્રેક્ચર થયું. તે વખત તો અમુક પેલા મુસ્લિમો ક્યારેક ફ્રેક્ચર બેસાડતા. તે કોકે કહ્યું કે અમદાવાદ કરવું પડશે. તો કોકે વળી કહ્યું કે પેલું છે બેસાડ, તે કે બેસાડી દો ને. એનેસ્થીશિયા આપ્યા વગર એને બેસાડી દીધું. કેટલું દુખ્યું છે. તે કોઠારી સ્વામી કે મારા અક્ષર પહેલાં સારા નહોતા, પણ આ ફ્રેક્ચર થયું પછી અક્ષર સારા થઈ ગયા. કોઠારી સ્વામીના અક્ષર જોજો તમે, અત્યારે લખે છે તમે જોજો. પછી ગુજરાત કોલેજમાં ભણવા માટે આવ્યા. એમાં ખોખોના ટીમના પ્લેયર હતા, કેપ્ટન નહોતા. અને એ વખતે પૂરા રમવા ગયેલા. અને પછી જૂનો સત્સંગ તો જૂના મંદિરના હતા, પણ આપણા યુગમાં આવી ગયા. અને વિવેક સાગર સ્વામી એના પિતાશ્રી જૂના મંદિરમાં હતા, પણ બે કે યોગીના યુગમાં આવી ગયા. અને આ વિજીટી એમાં ભણતા હતા. અને યોગીજી મહારાજે આ સંકલ્પ કરેલો કે આપણે 51 સાધુ કરવા જ, ઘડાના કલશ ચડતા રહે. એમાં બધા નામ હતા. ત્યાં એમાં પહેલું વર્ષ પણ એને છોડી દીધું. કોઠારી સ્વામીએ આખી જિંદગીમાં ધોબીને એક આનો આપ્યો છે. એ અહીં વીજળીમાં ભણતા ને, તે પોતાના કપડાં જાતે જ ધોવાના અને ગાદલા ઇસ્ત્રી આમ જરા સરખું કરી જાતે ધોવાનું, પછી રાત્રે ગાદલા નીચે મૂકી દે એટલે ઇસ્ત્રી થઈ જાય. એમાં એકવાર વિવેક સાગર સ્વામી તો જરા ધનિક પરિવારમાંથી આવતા હતા, એટલે એ કપડાં ધોવા માટે આપે. એમાં ભૂલથી એમનું કંઈ ખમીસ કે અપાઈ ગયું. તે પેલો ધોબી પૈસા લેવા અપાયો, અરે કપડાં આપવા આવ્યો. તે પછી આ વિવેક સાગર કે મારું નથી, આ તો આમનું છે. આખી જિંદગીમાં એક આનો ધોબીને આપ્યો. અહીંયા અક્ષર ભુવન હતું પહેલાં, જૂના કેટલાકને ખબર હશે. 750 વારનો પ્લોટ હતો. નીચે એક્સાઇઝની ઓફિસ હતી. પહેલે મારે એક એંગ્લો ઇન્ડિયન રહેતો, બીજે મારે અમે રહેતા. કોઠારી સ્વામીએ બારીની બહાર કોઈ દિવસ જોયું નથી. શું જોવાનું? એની એ ગાડીઓ જાય છે ને આવે છે. નવી ગાડી શું તો ગાડી કરવાનું છે. એનું નિશાન હતું. નિશાન રાખો. આવી વાતો તમે કરો, દીકરાઓને કરો, 10 વર્ષથી બદલાઈ જશે. તમારે 2 સભા કરવી પડે. હવે કંઈક બદલવું પડશે. અત્યારે બદલવું પડે છે. બધે આવું થયું છે, વધતું જ જાય છે. હજુ સંતોષ માનવાનો નથી. અમુક બાબતમાં સંતોષ માનવાનો જ નહીં. એના સૂત્રો યાદ રાખવાના. સુધારાને સરહદ નથી, પ્રગતિને પૂર્ણ વિરામ નથી. અને તમે દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં તમે જુઓ, પછી અત્યંત કઠણ સંજોગોમાં અત્યંત ઉચ્ચ સિદ્ધિ મેળવી હોય એવું લિસ્ટ બનાવો. તમને સીધું લાગુ ના પડે, પણ તમને પ્રેરણા આપે. જૂનાગઢમાં આશીષ માકડ મેં વાત કરી, થઈ ગઈ ને વાત. બીજો આપેલો ન્યૂઝીલેન્ડ એની વાત કરી, ક્રાઇસ્ટચર્ચની, એ થઈ ગઈ. પછી તમારા મુંબઈનો એક રિહેન મહેતા 12 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયો, ઇંગ્લિશ ચેનલ તર્યો. ઇંગ્લિશ ચેનલ, દરિયાની ખાડી છે ઇંગ્લેન્ડ ને ફ્રાન્સની વચમાં, 38 કિલોમીટર. હવે ઉનાળામાં ગયો હોય તો ત્યાં કેવી ઠંડી, એમાં પાણીમાં કેવી ઠંડી, એની વિડીયો છે, તમે શોધી કાઢજો.
અત્યારે દુબઈમાં છે. હવે તમને હું દરિયો તરવા નથી કહેતો કે ક્રિકેટ રમવાનું નથી કહેતો, થોડું રમત વાંધો નથી રિલેક્સેશન માટે. હા, આપણા આનંદ સ્વરૂપ સ્વામિયાના અહીં ગાંધીનગરમાં છે. હવે એ ટેબલ ટેનિસના એક્સપર્ટ હતા અને સિંગાપોર રમવા માટે ગયેલા. સેન્ટ ઝેવિયરમાં ભણતા હતા, બહુ આગળ હતા. બધા એ છોડીને અહીં ત્યાગી થઈને બેઠા. તો યોગી મહારાજ કેટલો પ્રતાપ હશે. એક 6 ચોપડી ભણેલ વ્યક્તિ આ બધું કરે. અને આ પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી. હવે ગુજરાતી બરાબર પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતીમાં કોઈ લેખ લખ્યો છે? પુસ્તકની વાત જવા દો. કોઈ ભજન લખ્યું છે? કેવું ગાતા હતા? એમનો રાગ કેવો કહેવાય? વૈરાગ રાગ. સંગીતના કયા સાધન વગાડતા હતા? આ મંજીરા વગાડે, કાંઈ નહીં. પણ જીવન આ હતું. ભગવાને વાત કરી છે, ભગવાનને આગળ રાખ્યા, શું કાર્ય કર્યા છે. એ જમાનામાં યોગીની વાત બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજના હાથે 700 સાધુ કરવા છે, કોઈ મનાયા જ નહીં. પણ 700નો આંકડો તો બહાર નીકળી ગયો. પ્રમુખ સ્વામી મહારાજના હાથે 1000 થયા અને વધતા જાય છે. અત્યારનો એક્ઝેક્ટ આંકડો મને ખબર નથી, પણ 1200થી ઉપર છે. હવે મને એકલાને જ બધા ડૉક્ટર સ્વામી કરે, પણ ભાઈઓ BAPSમાં 22 ડૉક્ટરો છે. લંડન મંદિરના કોઠારી યોગ વિવેક સ્વામી લંડનમાં જન્મ્યા છે અને ત્યાંથી ડૉક્ટર થયા છે. બીજા અમૃત વિજય સ્વામી, એ મૂળ ધર્મજનો મહિમા સમજો છો? 6 ગામ, એ જે બાજુના હોય ને ખબર પડે. લેવા પટેલ 6 ગામ, લેવા અને કડવા અને બધા ગામ, 5 ગામ ને 6 ગામ ને 22 ગામ ને 27 ગામ ને બહુ છે. બધું જાતનું બધું છે. તે 6 ગામનો પટેલ, એના માતા પિતાનો એકનો એક લંડનમાંથી ડૉક્ટર થયો. અને સાધુ એ બેઠો અમદાવાદમાં. વલ્લભ વિદ્યાનગરનું છાત્રાલય, એના સંચાલક ડૉક્ટર. એક 2 ભાઈ કેવું છે. બીજા આણંદ મંદિરમાં છે, પેલા નામ યાદ આવતું નથી. એના માતા પિતા એકને એક છે, એ ડૉક્ટર. આ નવસારીના કોઠારી, એના ભાઈ અહીં સવાર મળ્યા હતા, એ ડૉક્ટર. મને ખબર નથી કેટલા ડૉક્ટર છે. બધા મુંબઈના છે, ડેન્ટિસ્ટ છે. હવે ડેન્ટિસ્ટે બધું ભેગું ગણવાનું. એનાથી મહત્તા નથી, શું છે એનાથી, પણ એ બતાવે છે કે આ સ્વામિનારાયણ ભગવાન અને આ ગુરુ પરંપરા, આ પરમ પૂજ્ય મહંત સ્વામી, એમના પિતાશ્રી શાસ્ત્રી મહારાજના અનન્ય શિષ્ય હતા. જેમ શરૂઆતમાં પહેલી લાઈનમાં કહેવાય ને, એમાંના હતા. અને શાસ્ત્રી મહારાજ મહંત સ્વામી પહેલાં જબલપુરમાં જન્મ્યા છે. અને જબલપુરમાં જતા, અને એ લોકોની સ્કૂલમાં બાઇબલ કમ્પલસરી હતું. તો બધા વિષયમાં પાસ હો, પણ બાઇબલમાં ફેલ જાવ તો ફેલ. કારણ અંગ્રેજોનું રાજ્ય હતું. પણ મહંત સ્વામી બાઇબલમાં જબરદસ્ત અભ્યાસ કરેલો. અને પછી શાસ્ત્રીબાદ ગયેલા, અને તે વખતે એનું નામ પાડવાનું હતું. તે
શાસ્ત્રી મહારાજે નામ પાડ્યું. શું નામ પાડ્યું હતું? હે? શાસ્ત્રીનું નામ પાડ્યું કેશવ. તો બધાને ગમ્યું નહીં, પણ બોલ્યા નહીં કશું. પછી એમનું નામ પાડ્યું વિનુ ભગત. પછી બધું કેશવભાઈનું પૂર્યું, કેશવ જીવનદાસ. અત્યારે આપણે માનસો કહે પણ નામ તો કેશવ જીવનદાસ જ છે. એ અમે બધા પછી પહેલાં શરૂઆતમાં યુવકમાં ફરતા ને પછી એમને દીક્ષા આપી મહંસોને. આ પહેલી દીક્ષા આપી એમાં. પછી વાઘોડિયામાં હતા. એટલે મહંત સ્વામીએ યોગીજી મહારાજને પૂછ્યું કે અમારે શું વાંચવું? તો યોગીજી મહારાજ કહે એમને વાંચવાની કંઈ વાત જ ના કરી. એમણે શું કહ્યું? સ્ત્રી અને ધનનો ત્યાગ જીવમાંથી રાખજો. અરે વાંચવાનું પૂછે છે અને તમે જવાબ શું આપો છો? આ તો કહેવાની વાત શું છે કે ભગવાન ભજવા નીકળ્યા છું. ગાડું ચલાવવું હોય ને લાયસન્સની જરૂર નથી. જોકે ઇંગ્લેન્ડ તો ત્યાં લાયસન્સ જરૂર પડે. ગાડું હું એકવાર છે ને આમ મહેસાણા તરફ જતો હતો. તે પછી મહેસાણા નહીં પણ હિંમત મહેસાણા તરફ એક ઊંટ ગાડીવાળો મારો વાળો લાંબો થઈ અને હુતેલો ઘસઘસાટ ઊંઘે અને મારું ઊંટ ચાલ્યું જાય. પછી ઊંટને ખબર કે મારે અહીં જ જવાનું છે. એ લોકોનું જ્ઞાન હોય છે, એ બધી ખબર હોય, રોજ જતા હોય એટલે ઊંઘ્યા કરે. ગાડીમાં ચાલશે. આ શાસ્ત્રી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાયો. પછી આપણા થોડાક સંતો, બે સંતો હતા, યજ્ઞેશ્વર સ્વામી અને એક પેલા ભરૂચવાળા સ્વામી, અને આ કેનેડાનો પેલો બ્રહ્મભટ્ટ, નામ યાદ આવતું નથી, પણ એ બધા જતા હતા અને લીમડી પસાર કર્યું. અને જે ભાઈ ગાડી ચલાવતા હતા બહુ વ્યવસ્થિત હતા અને જિંદગીમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થયેલો નહીં અને બધા ટ્રાફિકના નિયમનું સંપૂર્ણ પાલન કરે, બધું વ્યવસ્થિત. અને પણ આ મહોત્સવમાં સેવા ખૂબ કરી ઉજાગરા થયેલા અને ગાડી ચલાવતા હતા. તો પાછો પટો બાંધેલો. આપણે તો સાંભળતા જ નથી, બધા ઊંઘે જ છે. બધા હેલ્મેટ પહેરો. તમારામાં કેટલાય હેલ્મેટ નહીં પહેરતા હોય. દંડો લો, બધા દંડો તો ના લેવાય સાધુથી, પણ શબ્દનો દંડો તો લો ને. બધા ઊંઘે છે. ઇંગ્લેન્ડમાં જાઓ, અમેરિકામાં જાઓ, હેલ્મેટ વગર નીકળો. એક છોકરો આપણે સત્સંગીનો કોઈનો છોકરાના હેલ્મેટ હોય છે પરદેશમાં, તમને ખબર હશે અમુક દેશો. તે હેલ્મેટ વગર નીકળેલો તો તરત જ પોલીસે ઇન્ક્વાયરી કરી અને ફાઇન કર્યો. હું ફરેલો છું બધા છો, તમે ગયા હશો. એક માણસ તમે જુઓ તો મોટરસાઇકલ ચલાવતો હોય, હેલ્મેટ વગર મળે જ નહીં. તે શિક્ષાપત્રીમાં લખ્યું છે, તે બધું શિક્ષાપત્રીમાં ના હોય બાપા. સમય પ્રમાણે જે હોય ને એ પ્રમાણે નિયમમાં રહેવું પડે. ઇંગ્લેન્ડમાં રહે છે, આ બધા ઘણા દેશોમાં રહે છે. આપણે તો જહાજ હતી, તે બધું ના ચાલે. તે પછી મેં એકવાર ભાવનગરમાં વાત કરી. મેં કહું જેટલા મોટરસાઇકલ વાપરે છે ને બધા હેલ્મેટ લઈ લો. પછી આપણે પેલા સ્વામી છે જયપુર હતા, એ અક્ષરપ્રેમ સ્વામી, એને આ હેલ્મેટ બને છે ને પંજાબ બાજુ, ત્યાં આગળ એ બાજુ દિલ્હી પેલી બાજુ એને ઓળખાણ છે. એટલે બહુ આમ જરા કે ઓછા ભાવમાં તે મેળવી આપે છે.
એ બધા હેલ્મેટ મંગાવેલા. અને પછી ભાવનગરમાં સભા થઈ હતી, તે આપણા જેટલા મોટરસાઇકલ છે ને બધા હેલ્મેટ પહેરીને બેઠેલા. એક અને એક માત્ર સભા આવી જોઈ હેલ્મેટ પહેરેલા. પ્રમુખ સ્વામી મહારાજની સાથે બધા ચારધામની યાત્રામાં ગયા હતા. મને કહે છે કે ડૉક્ટર કિરણભાઈ પણ હતા જ. અને પછી યાત્રા પૂરી થઈ અને પછી આ બધા દિલ્હીથી મુંબઈ આવતા હતા પ્લેનમાં. એમાં આપણા એક હરિભક્તોનો પાણીનો જગ એ કંઈક આડો પડી ગયો અને પ્લેન સ્ટાર્ટ એટલે કહેલું રનવે ઉપર જવા સૂચન શરૂ થયું અને પેલું પાણી જગ પડ્યું ઢર્યું ત્યારે પેસેન્જર ઉપર પડ્યું. એટલે પેસેન્જરે પેલા એને કહ્યું કે ભાઈ પાણી પડે. એટલે એણે પાયલોટને કહ્યું, પ્લેન ઊભું રાખ્યું. પછી તપાસ કરી તે જ્યાં ગાડો પડેલો. મને કિરણ બી હતા. ના ચાલે, ગાડામાં બધું ચાલે. પાણી આખું બધું ઊંધું પડી જાય તો ચાલે, ઉઈ જાય તો ચાલે. આગળ વધવાનું છે. આપણે તો ખાલી જગ્યા પૂરો અક્ષરધામમાં જવું છે. આ ચંદ્રલોકમાં જાય છે એનું ડિસિપ્લિન જાણો છો? આખી મેં તો એનું અમુક વાંચેલું છે અને સાંભળેલું છે. અમેરિકાએ નક્કી કર્યું કે ચંદ્રલોકમાં જવું છે. આપણે બોલીએ છીએ આપણે તો અક્ષરધામમાં જવું છે. હવે સંકલ્પ રાખો. અક્ષરધામ કેટલું છેટું છે તો ગુણાચાર્ય સ્વામીએ કહ્યું કે અક્ષરધામમાંથી લાખ મલ લોડાનો ગોરો. એમના સંકલ્પો કોઈ ભણ્યા વગર કેવા હતા. લાખ મલ લોડાનો ગોળાનો વિચાર તે વખતે એમને આવ્યો. અને કે વાયુને લહેર કંઈક ઘસાતો આવે તો પૃથ્વી પર આવે ત્યાં રથગરો રથ થઈ જાય. બોલો, ઘસાય થઈ એમને ખબર હતી ગુણાયતાન સ્વામીને. આ બધા ગુણાયતાન સ્વામી આવા સંકલ્પો. પછી ગુણાયતાને બીજો સંકલ્પ કર્યો કે આપણે જુનાગઢથી શું પેલું ત્યાંથી વડતાલથી જુનાગઢ સડક બાંધી દઈએ અને બે બાજુ ઝાડ રોપાઈએ. આ ગુણાયતાન સ્વામીના સંકલ્પો. અને તે થતું જાય છે. આમ કાંઈ ભણેલા નહોતા. અને જે સ્વામિનારાયણ ભગવાનનું આપણે ભજન કરીએ છીએ એનું આ વચનામૃત એ ખાલી ધર્મની વાત નથી ભાઈઓ. પ્રથમનું 46 વાંચો. એમાં લખ્યું છે કે ધૂળની એક રચકણ હોય, રેતીની નહીં, એના કોટાન કોટી ટુકડા કરીએ. અને એ જમાનામાં ગઢડામાં ત્યાં બધા સામાન્ય બેઠા છે. એને રજના કોટાન કોટી ટુકડા એટલે એટમ. એમાં આકાશ છે જે અત્યારે વિજ્ઞાન કહે છે. સ્વામિનારાયણ ભગવાને ખાલી વાતો નથી કરી. આ બધી આ વિજ્ઞાનની વાતો કરી છે. પોતે જીવન જીવ્યા છે. આ તમારામાંથી કેટલા નિર્જરા એકાદશી કરે? હવે તબિયત નરમ હોય બરાબર. આ કોઠારી સ્વામી લગભગ 40 વર્ષ સુધી મહિનાના 7 નિર્જરા ઉપવાસ કરતા હતા. હમણાં હું ધુલિયાજી આવેલો, ત્યાં આગળ 3 કે જેટલા સંતો 30 કે 35 વર્ષથી મહિનાના 7 નિર્જરા ઉપવાસ કરે છે. સેલવાસમાં પેલા સ્વામી છે, આદિવાસી છે આપણા, નામ ભૂલી ગયો છું, મહિનાના 9 કરે. અને આદિવાસીમાંથી આવ્યા છે. 7 આરતી ભરવાની, નો કમ્પ્લેઇન, કોઈ નેગેટિવ વાત કરવાની નહીં. અને કોઈ ગમે તે કખડાઈ જાય તો કશું બોલવાનું નહીં. લે, આદિવાસી શું આદિવાસી? આ તો બધું આપણે એમાં આદિવાસી સાધુ થયા છે. આ પ્રમુખ સાહેબ કે વાડીદરી થોડા છે. 2 આદિવાસી અમેરિકન સિટીઝન્સ થઈ ગયા. એક લોસ એન્જલસના પૂજારી છે અત્યારે, અને બીજા રોબિન્સવિલ રહે છે.
અને ઘણું કે એણે અમેરિકા અને કેનેડાના જેટલા બુક સ્ટોલ્સ છે ઇન્ચાર્જ એ છે. હમણાં જ આવ્યા હતા, હમણાં થોડા વખત પહેલાં જ મળ્યા હતા અહીંયા. એ ડિપ્લોમા એન્જિનિયર છે. બરાબર, કેવો આ મહિમા જાણવો પડે ભગવાન ભજવાનું. અમે સંતો અત્યારે લગભગ 1200 જેટલા છીએ. એમાંથી 150થી વધારે સંતો એના માતા પિતાના એકના એક છે. એમાં તમને બીજી વાત કરું કે લગભગ 7 સંતો એવા છે કે જેના પિતા નથી, માતા એકલી છે અને માતાએ આપ્યા છે. રાજકોટ મંદિરના કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી, એના પિતાશ્રી ઘણા વર્ષો, એ તો નાના હતા ત્યારે ધામમાં ગયેલા, એને સાધુ થયા છે. પહેલાં ત્યાં સારંગપુર હતા. પણ તમારે 1,00,000 માણસનું રસોડું બનાવવાનું હોય ને, એના પેટનું પાણી ના હાલે. એની પાસે તમે રેકોર્ડ જુઓ, ફટાફટ બધું કરી નાખે. અને તમે કોઈને પૂછો રાજકોટ જઈને કે કોઈની સાથે ઝઘડ્યા, કોઈની નેગેટિવ વાત કરી, ત્યાં કોઠારી છે, તો બધું એને ધ્યાન રાખવું પડે ને. પણ એને કહેવાનું કહી દે, તમને તમે ચર્ચા નહીં કરવાની. આ તો બધા કેવા સંતો બધા છે. વિરાટ સ્વરૂપ સ્વામી, એનું નામ જ વિરાટ સ્વરૂપ, વિરાટ જ છે. એના પિતાશ્રી એમડી ડૉક્ટર છે અમેરિકામાં. એના માતુશ્રી એમડી ડૉક્ટર છે. એનો મોટો ભાઈ એમડી ડૉક્ટર પીડિયાટ્રિશિયન છે, અમેરિકામાં નામ બોલાઈશ. એના પત્ની એટલે કે મોટા ભાઈના પત્ની એ પણ ડૉક્ટર છે. અને આ વિરાટ સ્વરૂપ સ્વામી અમેરિકાની બેસ્ટ લો કોલેજ, જ્યાં અમેરિકાના એક્સ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન ભણેલા, ત્યાંથી લોયર થયા. અને આવી કોલેજમાંથી થયેલો હોય ને, એને વર્ષનો $1,00,000 પગાર મળે. હવે $1,00,000 કી 80 કી 87 જા જતી એ બેઠા. આપણા કેટલાય મંદિરો બધા પરદેશના છે, કારણ કે દરેક દેશના કાયદા જુદા હોય, એને ટ્રસ્ટ બનાવવાના, બધું કરવાનું, એ બધું કરે છે. મને વચમાં ઓસ્ટ્રેલિયા મળ્યા હતા. પાછા ઓસ્ટ્રેલિયા છે, પાછું બાજુમાં બીજો દેશ છે, ત્યાંય મંદિર કર્યું છે. એટલે એ દેશના કાયદા જુદા હોય, એટલે એના કાયદાનું પાછું ત્યાંના વકીલ જોડે મળીને ગોઠવવાનું બધું. આ તો બધા સંતો, મોટા ભાગના સંતો જેની તબિયત સારી છે, બધા જ 5 નિર્જરા ઉપવાસ કરે છે. આ કોઠારી સ્વામી લગભગ 40 વર્ષ સુધી સૂવામાં સાદડી અને ભગવી ચાદર, માથે ઓશીકું નહીં. વિચાર કરો. આ રવિન્દ્રનાથ ટાગોર, ઘણા બધાએ નામ સાંભળ્યું હશે. એણે એક ભજન બનાવ્યું છે, બંગાળીમાં છે. નરસિંહરાવ દિવેટિયાએ એનું ગુજરાતી કર્યું છે. એની પંક્તિ મને થોડી ખબર છે. એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, તારી જો હક સુણીનો ના આવે તો એકલો જાને રે. જોઈ લો ભગતજી મહારાજ, એકલા કમીન. શું પ્રતાપ છે! અરે ખાનદેશથી ગરીબ હરિભક્તો ત્યાં આગળ સુરત આવે, અને સુરતથી કંઈક પેલું વાણ કંઈક જાય તો વાણમાં ત્યાં જાય. અને ખાનદેશમાં સત્સંગ થયો છે. એના મૂળમાં આ ભગતજી મહારાજ, અને ભગતજી મહારાજે દિવ્ય દેહે એક બાઈમાં પ્રવેશ કરેલો. તે બાઈ કથા વાર્તા કરે તે લોકોને એમ લાગે કે શું છે આ, શું આ પ્રવેશ કરે છે.
ત્યાં આગળ અને કંઈ એક અને જોગી વારંવાર એક વાત કરતા કે સંપીને રહેવું, જુદા જુદા દ્રષ્ટાંતો બધા આપે, સંપ રાખવાનો. હવે બહાર બધાય કહે છે, તમે જુઓ જ્યાં હોય ત્યાં આગળ 9નો આંકડો અહીં હોય અને 9નો આંકડો હોય, 9 જ રહે, એ ખસી નહીં આવે અને આ ખસી નહીં આવે, સીધા 99 થઈ ગયા, એક થવાનું. પણ આ બાજુ 9 આ બાજુ કે તમારી બાજુ નહીં, તે મારી ઉપર, તે 9 ઉપર 9, 9 ગુણ્યા 9 ગુણ્યા 9 બેઠા બેઠા ગણ્યા કરજો કેલ્ક્યુલેટરમાં. તો ઉપરવાળો કે હું ઉપર નહીં તમે ઉપર, એટલે ઉપર કેટલું એની પર 9. યુનાઇટ યુનાઇટ યુનાઇટ. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.